સવારમાં પરાણે ઉઠતા આપણો દિવસ ચાલુ થઈ ગયો. પછી આપણે બેહી ગયા નાસ્તો કરવા. अभी और सुनिए નીકળી ગયા પાછા ઓફિસે. ઓફિસમાં આજે કઈ કામ નતું એટલે આપણે ઘરે વયા ગયા પાછા. अच्छा हमको सिखा ઘરે दिया ગયો તો મારા મમ્મી કઈને કામ કરતા હતા. આજે બહુ મોડું થઈ ગયું લાગે. આ જોઈશ ટીવીમાં ઉપાવતા છે. આપણે ખાઈને મળી. ચાલો 11 નંબરની બસ પકડીને આપણે વયા ગયા આપણા મંજિલ તરફ. चलो भाई देखो अपने क्या સ્ટોપ કરીને આપણે ભૂતનું મૂવી ચાલુ કરી દીધું છે ભાઈ. પણ બીક લાગે છે. પછી બીજી આપણે દાંત કાઢવાના મશીને. એટલે આયા ખાલી अभी मजा आएगा ना વાતમાં પ્લાન બનાવી નાખ્યો કે ગાડી શીખવા જવું છે. હાલો તો अबे जल्दी बोल कल सुबह ગાડી શીખવા નીકળી ગયા આપણે. ધીમા પગલા પડીને આપણે ગાડીને ખાલી રસ્તામાં લઈ જવાની છે. ખાલી રસ્તામાં વારા ફરતી વારો તારા પછી મારો. એ તો શીખવી પડે ને ભાઈ. પછી આપણે જીમનો ટાઈમ થઈ ગયો તો જીમમાં નીકળી ગયા આપણે. જીમમાં પૂગીને આપણે થોડુંક કરી લેવું પડશે. હાઈડકા ભલે રહ્યા પણ જીમ તો કરવું પડે ભાઈ. જીમ કરીને આપણે ઘરે પૂગી ગયા અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લીધું. જમીને ડાયરેક્ટ આપણે જોવા નીકળી ગયા ક્રિકેટ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं પછી અમે બે રાતના રજા નીકળી ગયા અમારું મેઇન કામ કરવા. મેઇન કામ શું છે એ તમને બધાને ખબર પડી જ ગઈ છે. પૂગી ગયા આઈસ્ક્રીમની દુકાને. આ ભાઈ જો મફતનું ભાડું નથી ને ખાધું નથી. કાંઈ વાંધો નહીં. વારા પછી વારો તારા પછી મારો. રાતના 12 વાગે કૂતરા જોઈને મને કાંઈ બીક થોડી લાગે છે. કાંઈ વાંધો નહીં. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તમારા ભાઈને સપોર્ટ કરજો.